હે મમ્મી, લંગુ ભાભીને ક્યારે તેડવા આવવાના છે મહેમાન? કેટલા વાગે આવવાના છે? વિંગડકી આવશે 10:30 મહેમાન. તે વિંગડી ભાભી આ લંગુના પીરિયા બધા આવશે તો આપણે રાંધવાનું શું છે? એમની હાટું રાંધવું નહીં જોવે, ખાવા નહીં રોકાય આવડા? રાંધવું તો જોવે જ તે ને, ઈવડે બધા ખાઈને જ જાય ને. કાઈ નો કરાય મમ્મી, રીંગણાનું શાક કરી નાખાય ને રોટલા કરી નાખાય. વિંગડકી કઈ દાડામાં નથી આવતા, લંગુને તેડવા આવે છે. કઈ રીંગણાનું શાક ને રોટલા થોડા ખવરાવાય? રવાનો લોટનો શેરો ને એવું બધું કરવું પડે. દાળ ભાત શાક રોટલી ને રવાનો લોટનો શેરો એટલું રાંધી નાખો. જાવ તું ને લંગુ ને આ ફઈ ને લેતી જજા. ફઈ ને બહુ સારું રાંધતા આવડે છે. મમ્મી ફઈ છે ને મને રંધાવે તો ખરા, પણ ફઈ છે ને મને બહુ ટોક ટોક કરે, ઈ મન નો મજા આવે. તે ફઈ ભલે ટોક ટોક કરતા હી તો તારા હારા હાટુ ટોક ટોક કરે. ફઈ ને કેવું સારું બધું રાંધતા આવડે છે તો તને ઈ રીતે ફઈ શીખવાડે. તારે હાહરે નથી જવાનું? પછી હાહરે બધું શીખેલું હોય તો કામ આવે મારી દીકરી. હે વિંગડી ભાભી, આ લંગો ને લંગુ વહુ ને ઈ બધા ક્યાં ગયા છે? લંગુ ને લંગો ઈ બે છે ને આપડા માતાજીને મઢે ગયા છે પગે લાગવા. આવી ગયો મારો દીકરો પગે લાગી? હા મમ્મી આવી ગયા હો પગે લાગી. હારું લંગુ આલ ઘડીક હું હુઈ જાઉં, મને બહુ થાક લાગ્યો છે. ગાડી આઈકી આઈકી હું થાકી ગયો છું હો. હું હુઈ જાઉં ઘડીક હવે. લંગુ હો, આજ તમારા પીરિયા તમને તેડવા આવવાના છે અને જાવ હવે તમે સૂલે સડો. ઈ બધાયનું રાંધવાનું છે. તમને તમારી નણંદ વિંગડકી રંધાવે છે ને તમારા ફઈજી તમને રંધાવે છે. અને જાવ તઈને થઈને ફટાફટ રાંધી નાખો, હમણાં મહેમાન આવશે. મારા પિયરમાં મેં નકરી મોજ જ કરી છે. સોફે બેહીન મારી બે ભાભીઓને બિચારીઓ નકરા ઓર્ડર જ કર્યા. શરબત બનાવી દે, ખાવાનું બનાવી દે, ઓલું શાક બનાવી દે, પેલું શાક બનાવી દે. અત્યારે મારી નણંદ મને ઓર્ડર કરે છે, મારી હાહુ મને ઓર્ડર કરે છે હવે રાંધી નાખો. ઓલી કહેવત હાસી છે કે વારા પછી વારો ને મેં પછી ગારો. હાલો આવડે કે નો આવડે, હવે ફઈજી છે તો ફઈજી પાસેથી થોડું ઘણું શીખી લેવી. કામ તો કરવું જ પડશે. હાહરે આવ્યા છે ઈ તે. હમણાં બધા મહેમાન મને તેડવા આવશે. ગોગડા ભાઈ ને એને ટેમ્પો બંધાવ્યો છે ને અડધી કલાકથી હું આવ્યો છું. આ બાઈઓ હજી આવ્યું નથી. પછી ક્યારે લંગુબેન ના હાહરે પોગવું? આ બાઈઓ આરે ધડીકા કરી કરીને હું મરી ગયો અને હું વળી ટેમ્પો લઈને બેઠો. હેલી જીણ ક્યાં વલંદીન સુડેલ ને મીતોડીન કોઈ ન થાવ્યો હજી? ના રે ના ગોગડી બેન, તે કીધું ને તે હું બપે વાર હાથ કરી આવી, કોઈ હજી નીકળ્યું નથી. આપણે કેટલું મોડું થાય લંગુબેન ના હાહરે પોગતા. ગોગડી હજી કોઈ બાયું તો આવ્યું નથી ને હું તું રાયડું નાખતી હતી હટ આલો હટ આલો. પણ મમ્મી રાયડું જ નાખે ને પછી લંગુબેન નું હાહરું અહીંયા પડ્યું અને આ સકડો કેદી પુગાડે, આ સુસ્યો ગમે તેદી પુગાડે. મમ્મી શિબરી માસી ગોગડિયાને તેડીને આવે છે ને? હા ઈ મારી વાહો એ હાલી જ આવતી હતી પણ ઈ ક્યાંક ઊભી રહી ગઈ લાગે, વાતોય સડી ગઈ હશે શિબરી. ગોગડી હવે કેટલીક વાર છે, ક્યારે નીકળવાનું છે? શિબરી માસી હમણાં નીકળવાનું છે. આડોશી પાડોશીની બાઈઓ આવે ને પછી તરત નીકળવાનું છે. ટાઢીના પેટનું છે આપણી પાડોશીની બાઈઓ. હટ આવતું નથી. અહીં ક્યારું નામે ઊભા ને બબે વાર તો હાથ કરી એવી ઝીણકી બિચારી. આ સકડા વાળો 1 કલાકથી ઊભો છે. ગોગડી બેન હવે હાલો ને, કેટલી વાર છે? પછી મારે ત્યાંથી આવીને બીજો ફેરો મારવાનો છે. સુશાભાઈ અમારે તમારી કરતા ઉતાવળ છે. બાઈઓ આવે તારે થાય ને મારા ભાઈ. ભૂતડીની એટલી બધી વાર લગાડાય ક્યારું નાઈ ઊભા છે. સુડેલની ક્યાં છે ઓલી વલંદી મીતુડી? ગોગડીની ઓલી વલંદી નથી ન્યા એના ઘરે અટક્યું હું ને સુડેલ ને મીતુડી. એ વલંદી ને સુડેલ ને મીતુડી બે મનાવ ચૂચી કે હાલ એમ તેડવા લંગુને. પણ એ આવતી નહોતી. પણ ઈ બે લપ કરતી છું હું વઈ આવી. આપણે શેમાં જવાનું છે ગોગડી તેડવા લંગુને? આ તારો બાપ અવડો મોટો સકડો દેખાતો નથી? સકડો રિક્ષામાં જવાનું. અરે ગોગડી મને એમ કે તમે ઓલી મીંદડી બસ બંધાવી છે. સકડો રિક્ષામાં થોડું કઈ તેડવા જવાય? ભૂંડા ની લાગી આપણે લંગુના હાહરે? એમાં ભૂંડા હું લાગી? આખો મલક જાય છે સકડો રિક્ષામાં. હોય એવું લઈને જવાય. પછેડી હોય એટલી હોડ કરાય. સાની મની ની બેહી જાય સકડામાં. હાલો હાલો બાઈઓ, બધી બાઈઓ આવી ગયો. સૌ સકડામાં ગોઠવાઈ જાવ. હટ લંગુબેન ના હાહરે પૂગવાનું છે ને પછી આપણે હટ ઘર ભેગું થવાનું છે. આ રિક્ષા વાળો સુસ્યો ગમે તેદી આ રિક્ષા આપણને પોગાડે લંગુબેન ના હાહરે. गमे त्यारे आ संग द्वारका पोगे। हे गोगरी, क्या हमें इस गाड़ी में जाना है लंगू को लेने के लिए? हाँ वलंदी, आपने आज गाड़ी में जावाना है वो। ओके ओके गोगरी, मुझे इस गाड़ी में तो बहुत अच्छा लगेगा क्योंकि सब दिखाई देगा बाहर का नजारा। हाँ वलंदी, तने બધું આમાં દેખાવાનું હે હો। હવે બાયુ રિક્ષામાં બેહી જાવ ને મારી બેનું, હાલો ને, પછી રિક્ષામાં બેહીને બધો વહીવટ કરજો ને, હાલો ને।
હાલો હાલો ગોગડિયા રિક્ષા વાળો ડોહો 1.5 કલાકથી વાટ જોઈને બેઠો છે. હાલો નકર વયો જાહે, એનો મગજ ફરી જાહે ને તો. સુડેલ એક વાત કહું તને, આ ગોગડીને બે લાફા ઠોકવાનું મન થાય છે. બોલ સકડો રિક્ષામાં તેડવા લઈ જાય છે. આબરૂના કાકરા કરે આ ગોગડીની. મને દાજ જ નથી ઉતરતી, અને અહીંયા મરીશું ને એટલે મારે આવવું જ પડશે. અહીંથી પાછું કેમ ઘરે જાવું? મને એમ જ થાય છે ભૂતડી ઘરે વહી જાવ. આ સકડો રિક્ષા મને શરમ લાગે બેહતા. હાલો